हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। आई एम निकिता, ह्यूमेट्स टीचर। આજના વિડીયોમાં ઘણી બધી કમેન્ટ્સ હતી કે મેમ અમને શીખવાડો પેપર કઈ રીતે લખવાનું, કયા ટાઈપની મિસ્ટેક ન થવી જોઈએ, કે અમને એક્ઝામના દિવસનું બહુ જ ટેન્શન છે તો શું કરવાનું। તો એના લીધેથી મને એવું થયું કે મારે સ્ટુડન્ટ માટે વિડીયો એક બનાવવો જોઈએ કે તમે કઈ રીતે પેપર લખવાનું છે। આખો દિવસ તમારો જે એક્ઝામ ગણિત પેપરનો દિવસ શરૂ થાય તો ત્યાંથી લઈને એન્ડ સુધી તમારે કઈ રીતે વર્તન કરવાનું છે એ બધું જ હું તમને આ વિડીયોમાં એક્સપ્લેનેશન કરીશ। સાથે સાથે બેઝિક ટીપ અને ટ્રિક્સ આપીશ કે કઈ રીતે તમે પેપર અટેમ્પ્ટ કરી શકો છો। ઓકે, તો હા, મારો વિડીયો તમારા બધા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। અમારો વિડીયો બનાવવા પાછળનો હેતુ એ જ હોય છે કે અમારા વિડીયોને લીધેથી ઘણા બધા સ્ટુડન્ટને મદદ મળે અને પોતાનું બેસ્ટ પોતાના પેપરમાં પ્રેઝન્ટ કરી શકે। એવા સ્ટુડન્ટ હોય કે જેણે પ્રેક્ટિસ કરી છે કે ભાઈ 80માંથી 50 ગુણ આવી શકે એટલી, અથવા તો 60 ગુણ આવી શકે એટલી, 70 ગુણ આવી શકે એવી પ્રેક્ટિસ કરી હોય, પરંતુ જો તમારા પેપર લખવાની ટ્રીક અને ટિપ્સ સારી હોય તો આજ તમે માર્ક્સમાં વધારો કરી શકો છો। બરાબર, તમે પ્રેક્ટિસ તો કરી છે પણ પેપરને કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એના પરથી તમારા 80 ગુણમાંથી 80, 90, 79 આવી રીતે આવી શકે છે। તો પેપરને પ્રેઝન્ટ કરતાં વ્યવસ્થિત આવડવું પડે। તમારું જે પેપર ચેકર છે એ પેપર ચેક કરવા બેઠો હોય છે તો તમારું પેપર એવું હોવું પડે કે એને ચેકિંગ કરવામાં મજા આવે અને તમને રમતા રમતા માર્ક્સ આપી દે। બરાબર, એનો મતલબ કે આસાનીથી માર્ક્સ આપે એવું પેપર નહીં લખવાનું કે એને માર્ક્સ આપવામાં કન્ફ્યુઝન થાય કે જલ્દીથી હવે આ પુરવણી મારા હાથમાંથી જાય તો સારું, એને કંટાળો આવે એ ટાઈપનું આપણે વર્ક કરવાનું નથી। તો એના માટેની હું તમને ટિપ્સ અને ટ્રિક્સ આપીશ। બાકી શું તમારે કરવાનું એક્ઝામ દરમિયાન અને શું નહીં કરવાનું એ પણ આપણે સાથે સાથે ડિસ્કસ કરશું। તો આઈ હોપ બધા સ્ટુડન્ટ એક્સાઇટમેન્ટ હશે કે મારો આ વિડીયો જોવાની। તો પ્લીઝ સ્ટુડન્ટ વિડીયોને લાઇક કરી દેજો ને હા, એક ખાસ કામ કરજો, વિડીયો શેર કરજો, કારણ કે બીજા સ્ટુડન્ટ સુધી પણ પહોંચાડજો ને એ પણ એક્ઝામ દરમિયાન આટલી કાળજી રાખે। ઓકે, તો આવો, પહેલાં સવારથી ઉઠો ને એક્ઝામ દેવાની 1 કલાકની વાર હોય। પહેલાં તો આપણે જો હું એક્ઝામ દેવાની વાર 1 કલાકની વાર હોય ને એના પહેલાંનો વિડીયો બનાવવા જઈ રહી છું। બાકી એક્ઝામના 2 દિવસ પહેલાં, એક્ઝામના 3 કલાક પહેલાં તમારે બધું સૂત્ર યાદ રાખી લેવાના, બધા ચેપ્ટરના એક વખત કન્સેપ્ટ જોઈ લેવાના। આ ટાઈપનું એવું લાગે તો મને કમેન્ટ કરજો, હું એક વિડીયો સ્પેશિયલ બનાવીશ। બરાબર, પણ અત્યારે તમે પેપર દેવા જાઓ છો એની 15-20 મિનિટ પહેલાં તમારે ક્યાંથી ઘરેથી શરૂઆત કરવાની છે એ હું તમને શીખું છું। ઓકે, સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે? ભગવાનનું નામ લેવાનું। માં સરસ્વતી વિદ્યાની દેવી છે, તમારા કોઈ પણ ભગવાન હોય એને સૌથી પહેલાં નમન કરો કે અમે અમારી બેસ્ટ પ્રિપેરેશન કરી છે અને હવે તમારા આશીર્વાદ આપજો ને તમારા આશીર્વાદથી જ અમે પેપરને બેસ્ટ પ્રેઝન્ટ કરી શકશું। બરાબર, બીજું કરવાનું, તમારા મમ્મી પપ્પાને ઘરેથી પગે લાગીને જાઓ જેથી એ લોકોના આશીર્વાદથી તમે પેપરમાં બેસ્ટ પ્રેઝન્ટ કરી શકશો અને ટેન્શન ફ્રી મગજની સાથે તમે જઈ શકશો જ્યારે તમને સારા સારા આશીર્વાદ તમારા મમ્મીના મોઢા પરથી સાંભળવા મળશે। ઓકે, તો આ ઘણાને એવું લાગે કોમન થિંગ્સ કે ભાઈ એવું બધું ન કરવાનું, આ કરવાનું, તમારે આશીર્વાદ હંમેશા લઈને પેપરના દિવસે નીકળવાનું। તો સૌથી પહેલી ચીજ કોઈ ભૂલતા નહીં, સવારમાં સૌથી પહેલું શું કરશું આપણે? વિદ્યાની દેવી સરસ્વતી અને તમારા જે પણ ઈષ્ટદેવ હોય એ ભગવાનને પગે લાગો અને ઘરને છોડતા પહેલાં, જાતા પહેલાં તમે તમારા મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને પછી એક્ઝામિનેશન હોલમાં દાખલ થાઓ। ડન। હવે તમારી જે પણ સેન્ટર છે ત્યાં તમે પહોંચી ગયા છો। બરાબર, હા, એક એ કહી દઉં, જેને જે સ્કૂલનું સેન્ટર આવ્યું હોય ને એ પરીક્ષાના 2-3 દિવસ પહેલાં ત્યાં જઈને લોકેશન જોઈ આવો કે ભાઈ મારું કયું સેન્ટર છે। બરાબર, એટલે એક્ઝામના દિવસે પછી તમારે આડાઅવળું ટાઈમ બગડે નહીં। ઓકે, યા તો તમારા પેરેન્ટ્સને કહો જે તમને છોડવા આવવાનું છે, પિકઅપ ડ્રોપ કરવા આવવાનું છે, એ પણ લોકેશન જોઈ આવે તો ચાલશે, ટાઈમ બચાવ હોય તો। બાકી એમાં આટલો બધો ટાઈમ નથી લાગતો, તમે પણ જઈ શકો છો। ઓકે, નાવ હવે તમે તમારા એક્ઝામિનેશન સેન્ટર પર પહોંચી ગયા છો, એક્ઝામિનેશન હોલમાં બેસી ગયા છો, ત્યાંનું આપણે થોડુંક ડિસ્કશન કરી લઈએ। એક્ઝામિનેશન હોલમાં બેઠા છો તો ઘણા બધા સ્ટુડન્ટ્સને ને ખાસ કરીને છોકરીઓને બહુ ગભરામણ થતી હોય, એકદમ ટેન્શનમાં, તણાવમાં આવી જાય કે ભાઈ કેવું પેપર હશે, કેવું નહીં હોય, હું બધું યાદ કરીને લખી શકીશ, મારું પેપર ટાઈમે પૂરું થશે કે નહીં। તો એકદમ ચીલ રહ્યો, એકદમ આરામથી, મગજમાં બિલકુલ પણ પ્રેશર ન આવવું પડે, બસ પોઝિટિવ વિચારો
કે મેં બેસ્ટ પ્રિપેરેશન કરી છે, હું મારા આઈડિયા, મારા થોટ્સ, મારા કન્સેપ્ટ બેસ્ટ વે તરીકે પેપરમાં લખીશ, જેથી પેપર ચેકરને પણ મજા આવે ને મને બેસ્ટ માર્ક્સ મળી શકે. ઓનલી પોઝિટિવ થિંગ્સ. મારું પેપર હું ટાઈમે જ પૂરું કરી નાખીશ. તમારા ભગવાનને યાદ કરો, બસ ઓનલી પોઝિટિવ, જસ્ટ ચીલ, બિલકુલ ટેન્શન નથી લેવાનું. કારણ કે તમે ટેન્શન લેશો તો અમુકનું તમારું પેપર પ્રેઝન્ટ કરવાની મેથડ જે છે, અથવા તો તમે એકદમ ઉતાવળમાં વધારે ખરાબ કામ કરી નાખશો પેપરમાં. એના કરતાં એકદમ રિલેક્સ થઈ જાઓ, બસ પોઝિટિવ વિચારો. બરાબર, તો આપણે બિલકુલ ટેન્શન નહીં રહે, એકદમ સ્માઇલની સાથે આપણું ફેસ હશે કે હું મારું પેપરમાં બેસ્ટ પ્રેઝન્ટ કરીશ અને બેસ્ટથી લઈને બેસ્ટ માર્ક્સ લાવી શકીશ. ડન. તો અહીંયા સુધીનું આ કયું કામ છે કે તમે એક્ઝામિનેશન હોલમાં બેઠા છો, હજી તમારા હાથમાં પુરવણી નથી આવી ને પેપરેય નથી આવ્યું, કંઈ જ નથી. આપણે બધા બેસીએ, બરાબર ને, તો ત્યારે એકદમ રિલેક્સ થઈને બેસવાનું છે, કોઈ પણ પ્રકારનો તણાવ લેવાનો નથી. ડન. નેક્સ્ટ આપણે જોઈએ કે હવે આવ્યો છે એ ટાઈમ કે જ્યારે, એક આ પોઈન્ટ રહી ગયો. તમે જુઓ, તમારા હાથમાં જે પુરવણી નથી આવી, તમે બેઠો છો, ત્યારે પોઝિટિવ થિંકિંગની સાથે સાથે તમે તમારું બધું જ વસ્તુ જે તમારે પેપર દરમિયાન જરૂરિયાત પડવાની છે, જેમ કે પેન, પેન્સિલ, રબર, પરિકર. હવે જો રચના તો છે નહીં ગણિતના પેપરમાં, તો પરિકર ક્યારે જરૂર પડશે? જ્યારે તમે એકથી વધારે પુરવણી ભરશો ત્યારે એક દોરો આપશે ને એના બાંધવા માટે પણ તમારે પરિકરની જરૂર પડશે. બધું જેટલું પણ નીડેડ થિંગ્સ હોય એ બધી તમે વ્યવસ્થિત રીતે બેન્ચીસ ઉપર તૈયાર કરીને રાખી દો, બરાબર, જેથી વારાઘડીએ તમારે પાઉચ ને કંપાસ ખોલીને ગોતવાની જરૂર ન રહે. જે પણ તમારે યુઝ કરવું એ તમે ફટાફટ લઈ લો અને યુઝ કરી લો. ઓકે, તો આ એક કામ કરવાનું. ડન. ઓકે, પેન્સિલને શાર્પ કરીને રાખો. હવે સાયન્સનું પેપર હોય તો તમને ખબર જ છે કે ભાઈ મારે નીટ અને ક્લીન ડાયાગ્રામ ડ્રો કરવા માટે પેન્સિલ જોશે, ઇરેઝર જોશે, સ્કેલ જોશે. તો એ વારાઘડીએ જરૂરિયાત હોય ત્યારે પેપરની વચ્ચે ઇન્ટરપ્ટ કરીને ગોતવા નહીં બેવાનું, પહેલેથી જ તે વ્યવસ્થિત બધું રાખી દેવાનું સાઈડમાં, કે જેની જરૂરિયાત પડે તમે આસાનીથી યુઝ કરી શકો. પેન્સિલને શાર્પ કરીને રાખવાની. ડન. નેક્સ્ટ હવે એ ટાઈમ આવે છે કે તમારા હાથમાં તમને પુરવણી આપે છે તમારા એક્ઝામિનર, તમારા જે શું કહેવાય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એક્ઝામિનર જે તમને આપે છે પેપર, બરાબર, શું કહેવાય ગુજરાતીમાં કમેન્ટ કરજો, મારા માઇન્ડમાંથી અત્યારે નથી આવતું. તો તમને જે આપે છે એક્ઝામિનર પેપર, સૌથી પહેલાં શું આપશે? પુરવણી આપશે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. પેપર અને પુરવણી વચ્ચે ગેપ હોય છે, કારણ કે એ સમય દરમિયાન એક્ઝામિનર જે હોય છે એ પોતાનું કામ કરે છે, બધાના પુરવણીમાં સહી કરવાની હોય, પેલી એક આવે બારકોડ સ્ટીકર લગાવવાનું હોય. તો અહીંયા આ સમય હોય ને ત્યારે એ તો એક્ઝામિનરનું કામ છે. તમારું કામ છે કે ભાઈ તમારે અહીંયા બેઠક નંબર ફિલઅપ કરવાનો છે, તમારું એ ટાઈપનું બધું ફિલઅપ કરવાની ઇન્સ્ટ્રક્શન જે તમને સ્કૂલમાંથી ગીવન હશે એ તો તમે કરશો જ, પછી પણ તમારી પાસે ટાઈમ વધશે. તો એ સમયગાળામાં આપણે શું કરવાનું છે? બેસવાનું નથી. કારણ કે હવે આપણે જે કરવા જઈ રહ્યા છીએ, તમને આખા પેપર દરમિયાન, ગણિતના પેપર દરમિયાન બહુ જ કામમાં આવવાની વસ્તુ છે. શું કરશું આપણે જોઈ લઈએ. તમારે કરવાનું છે ત્રિકોણમિતિનું ટેબલ, જે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર, આખું લખવાનું પુરવણીના પાછળના પેજ ઉપર. પણ તમારા જે એક્ઝામિનર હોય, નિરીક્ષક, જે ટીચર તમને ટીચર નિરીક્ષક પ્રોવાઈડ કરેલા છે, એની પરમિશન લેવાની કે મારું પેપર છે, મને જેટલા સૂત્ર ને બધું ટેબલ જે છે હું અહીંયા લખું છું, જેથી મને એક્ઝામમાં કામ આવે. એક વખત પૂછી લો, શરમાવાની જરૂર નથી. શરમાય ને એ લોકો કાંઈ ન કરી શકે, એમાં શરમાવાની જરૂર નથી. તમે પૂછી લો કે ભાઈ હું અહીંયા મને જેટલું યાદ છે એ ટેબલ મને એક્ઝામમાં જોશે, એના માટે હું લખી લઉં છું, બરાબર. તો પુરવણીના પાછળના પેજ ઉપર ત્રિકોણમિતિનું ટેબલ બનાવી નાખો, કારણ કે આ તમને ખૂબ જ હેલ્પફુલ થશે એક્ઝામ દરમિયાન, બરાબર. ઘણી બધી વખત આવશે. હવે તમે જ્યારે MCQ સોલ્વ કરવા બેસો, હેતુલક્ષી તમને પૂછે 60ની કિંમત કેટલી, તો ત્યારે તમે આ ટેબલ બનાવવા નહીં બેસવાનું, કારણ કે તમે વિચારી શકો છો કે અત્યારે કેટલો ટાઈમ લાગી જાય તમારો, તો પહેલાં જ બનાવી નાખવાનું, બરાબર. બાકી મેં અહીંયા એક આપેલું છે કે તમને કહેવા માટે કે મેં ત્રિકોણમિતિ કોષ્ટક કઈ રીતે આંગળીની મદદથી યાદ રાખી શકો, ઇઝી મેથડથી શીખવાડ્યું છે. હું લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તમે જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ
જેટલા પણ સૂત્ર હોય મેન્સ્યુરેશન ચેપ્ટરના, એટલે કે લંબઘન, નળાકારનું કુલ ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કે જેટલા પણ સૂત્ર તમને મગજમાં આવતા હોય લખી નાખો. એટલે કે એક્ઝામ દરમિયાન આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે ફટાફટ પાછળથી સૂત્ર જોઈને લખી શકીએ. જે સ્ટુડન્ટને થોડુંક સૂત્રમાં ડિફિકલ્ટી હોય એ સ્ટુડન્ટ, અને જેને એકદમ ફટાફટ એમ જ હોય કે ભાઈ એ તો મને ઓન ધ ટાઈમ યાદ આવી જ જશે, તો ઓકે. પણ હા, ટેબલ બનાવી નાખજો, કારણ કે ટેબલ તમારા માટે ઇમ્પોર્ટન્ટ પડશે. બરાબર? તો આપણે શું કામ કરશું, તમારા હાથમાં પુરવણી આવી જાય ત્યારે તમારી બધી ઇન્ફોર્મેશન અહીંયા લખી નાખો. પછી જ્યારે ટાઈમ વધે ત્યારે એક્ઝામિનરની પરમિશન લઈને પાછળ ત્રિકોણમિતિનું કોષ્ટક અને સૂત્ર લખી નાખો. ડન. બીજું શું કામ કરશું? બરાબર, આ એક્ઝામિનર તમને પેપર આપે છે, એના પછી આપણે થઈ ગયું. પછી આપણે કામ કરશું, 1 મિનિટ, અહીંયા એક વસ્તુ રહી ગઈ કે તમારી જે પુરવણી હોય એની બધી જ રાઈટ સાઈડમાં, ગણિતના પેપરની વાત કરું છું, સ્પેશિયલી ગણિતમાં રાઈટ સાઈડમાં તમે છે ને એક લાઈન દોરી નાખો કે ત્યાં થોડીક જગ્યા વધે ને ત્યાં તમે રફ વર્ક કરી શકો. બરાબર? નાના નાના ગુણાકાર કે બાદબાકી કરવી હોય તો તમારે વારાઘડીએ પાછળ પેજ પરની પાછળ ન જવું પડે અને ત્યાં તમે રફ વર્ક કરી શકો. તો એક લાઈન બનાવી નાખો, આટલી સ્પેસ છોડીને રાઈટ સાઈડમાં, ત્યાં તમે વર્ક કરી શકો. ડન. અહીંયા સુધી થઈ ગયું. હવે આપણો ટાઈમ આવે છે તમને ક્વેશ્ચન પેપર આપવાનું. પુરવણી તો આપી દીધી હતી, હવે તમારા હાથમાં આવે છે ક્વેશ્ચન પેપર. તમારા એક્ઝામિનર નિરીક્ષક તમને ક્વેશ્ચન પેપર ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને તમારું ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવી જાય પછીનું કામ, રીડ ક્વેશ્ચન પેપર કેરફુલી. આરામથી પહેલાં થોડોક ટાઈમ કાઢીને આખું પેપર જોઈ લો. ગમે એનું પેપર હોય, મેથ્સનું હોય કે સાયન્સનું હોય કે ગમે એ પેપર હોય, આખું પેપર એક વખત વાંચી લો. બરાબર? પણ હા, ડુ નોટ રાઇટ એનીથિંગ ઓન ઇટ. પેપરમાં કંઈ પણ લખવાનું નથી. આન્સર પણ MCQના ટીક નથી કરતા જવાના, કારણ કે તમને નિરીક્ષક ખીજાશે. પેપરમાં કંઈ પણ ટીક કરવાનું અલાઉડ નથી. ખાલી વાંચી લો કે કયા કયા કન્સેપ્ટના દાખલા આવ્યા છે ને કયા કયા ટાઈપના ક્વેશ્ચન્સ તમને પૂછાણેલા છે. ઓકે, હવે આપણે કરીશું, આ મેં લખ્યું છે અહીંયા, આ પિક્ચર મૂક્યું છે. કેમ? ઘણા બધા સ્ટુડન્ટને છે ને આખું પેપર વાંચે પછી એમ ખબર પડે કે ઓહ, મને તો આ 4 માર્ક્સનો દાખલો આવડતો જ નથી, પૂછાઈ ગયો, 3 માર્ક્સનો સવાલ તો મારા 3 માર્ક્સ જાશે, 3 માર્ક્સ જાશે. એટલા બધા ટેન્શનમાં આવી જાય ઘણાની સાથે, અમારી સાથે પણ. અમે ભણતા ત્યારે અમારી સાથે પણ થતો. અહીંયા અમે ખરેખર અમારા જ અનુભવ તમારી સાથે શેર કરીએ છીએ. બરાબર? તો 3 માર્ક્સના દાખલા હાટું, 3 માર્ક્સના દાખલા હાટું બાકીના જેટલા માર્ક્સનું પેપર વધ્યું છે એના માર્ક્સનું તમારા ખરાબ નથી કરવાનું. સપોઝ 5 માર્ક્સનો દાખલો તમને એક આવ્યો છે, નથી આવડતો, અથવા તો 4 માર્ક્સનો આવ્યો છે, નથી આવડતો, તો એ 4 માર્ક્સના દાખલા હાટુથી પાછળના જેટલા 76 માર્ક્સ વધ્યા છે, બરાબર, એમાં તમારે એનું રિઝલ્ટ ખરાબ નથી કરવાનું. વ્યવસ્થિત લખો પેપર. કદાચ 4 માર્ક્સનો નથી આવડતો તમને, તો આરામ રાખો, ભાઈ જોયું જશે ત્યારે. અને એ ટાઈપનો દાખલો નથી આવડતો ને ત્યારે શું કરવાનું એ હું તમને વિડીયોમાં આગળમાં સમજાવીશ. બરાબર? પણ રિલેક્સ, 4 માર્ક્સ આટલું બાકીના બધું પેપર ખરાબ નથી કરવાનું. આપણે આરામથી જ કામ કરવાનું છે. ડન? તો એ વાત યાદ રાખો કે પેપર વાંચતી દરમિયાન તમારે ટેન્શનમાં નથી આવવાનું, ગભરામણમાં નથી જવાનું કે મને તો આવડતું જ નથી. રિલેક્સ રહ્યો. નેક્સ્ટ આપણે કરશું કે આ તમારી પુરવણી છે. બરાબર? તો મેં તો એ તો પહેલાં તમને કહી દીધું. 1 મિનિટ, પેન સિલેક્ટ કરી લો. એક તો મેં કહી દીધું કે આવી રીતે તમારે રાઈટ સાઈડ ઉપર પેન સ્કેલની મદદથી એક સ્ટ્રેટ લાઇન બનાવી નાખવાની, કે જે દાખલા કરતા દરમિયાન તમારે જે પણ ગુણાકાર ભાગાકાર કરવો હોય એ અહીંયા તમે રફ વર્ક કરી શકો. બાકી પુરવણીની પાછળ તો તમે કરશો જ. બરાબર? બીજા કયા કયા ટિપ્સ હું તમને આપવાની અહીંયા સમજાવવાની છું એ જ કરાવું છું. બરાબર? હવે હા, હરેક પ્રશ્ન નવો વિભાગ નવા પેજ ઉપર કરવાનો. તમે સપોઝ વિભાગ એ કરી રહ્યા છો તો આરામથી વ્યવસ્થિત અહીંયા આ લખી નાખો કે ભાઈ આ છે મારો વિભાગ એ. મોટા અક્ષરે થોડુંક લખો એટલે ખબર પડે. જેટલો વિભાગ એનો સપોઝ પહેલો પ્રશ્ન છે તો અહીંયા જે તમારા હાસ્યો બને હોય ને ના લખવાનું 1. હવે MCQ છે, આપણને ખબર છે કે ભાઈ 1 થી 6 MCQ છે, તો એક પહેલા MCQનો જવાબ B આવે છે તો તમે ખાલી B લખો ને એની કરતાં સપોઝ Bનો જવાબ સપોઝ કંઈક છે 10 છે તો અહીંયા આવી રીતે લખી નાખો B બરાબર 10 સેન્ટીમીટર. 2 લાઈન છોડી દો. બીજો પ્રશ્ન અહીંયા લાઈન છોડો. તમારી પાસે જેટલી વધારે પુરવણી લેશો ને એટલા કંઈ પૈસા નહીં તમારી પાસે માગે કે લાવો એક પુરવણીના 50 રૂપિયા, લાવો બીજી પુરવણીના 50. શું કામ ચીકણાઈ કરો છો?
પેપર જે ઘણા સ્ટુડન્ટને છે ને પહેલી લીટીમાં પહેલો, બીજી લીટીમાં બીજો, ત્રીજી લીટીમાં ત્રીજો, આરામથી બબ્બે લાઈન લીવ કરો કે પેપર ચેકરને પણ જોવાની મજા આવે. સપોઝ બીજાનો ઓપ્શન સી છે તો તમે લખો બીજામાં ઓપ્શન સી છે જેનું સમાંતર રેખા જવાબ આવે છે, તો અહીં લખી નાખો ભાઈ સમાંતર રેખાઓ. આટલું લખવામાં તમારો કાંઈ ટાઈમ નહીં બગડે. બરાબર, તો આવી રીતે એવી રીતે 3, અહીંયા 4, હંમેશા ક્વેશ્ચનના જે નંબર છે ને અહીંયા જ લખો. હવે તમે અહીંયા પહોંચતા પહોંચ્યા અને વિભાગ 24મો પ્રશ્ન તમારો અહીંયા પૂરો થઈ ગયો. બરાબર, જોડકા જોડોનો આવે તો તમે 24માં લખશો કે ભાઈ ઓપ્શન સી ને પછી એનો જવાબ લખી નાખો πr²θ/360. આ હું તમને એક્ઝામ્પલની સાથે શીખવાડું છું. બરાબર, તો હવે સેક્શન બી અહીંયાથી નથી શરૂ કરવાનો. પેજને શું કરો, ચેન્જ કરી નાખો. નવો સેક્શન આપણે લેશું નવા પેજ ઉપર. સેક્શન બી પાછળના પેજ ઉપર કરો અને પછી ત્યાંથી તમે દાખલાની શરૂઆત કરો. હવે આપણને ખબર છે સેક્શન બી થી લઈને સેક્શન સીમાં અને સેક્શન ડીમાં ઓપ્શન આપેલા છે કે ભાઈ ગમે તે 9 દાખલા કરો કે ગમે તે 7 દાખલા કરો કે ગમે એ. બરાબર, તો ગમે તે દાખલા કરવાના હોય એમાંથી તમને એવું થાય કે ચલો પહેલો મેં કર્યો સપોઝ 25મો, તો 25મો આવડે છે તો કરી નાખ્યો, પછી 26મો કરી નાખું, 27મો કરી નાખું, 9 દાખલાની બદલેથી હું છે ને 11 દાખલા કરી નાખું. ઘણા સ્ટુડન્ટ આવું વિચારે. હવે 11માંથી જેટલા સાચા પડે ને એના મેમ મને 9 તો માર્ક્સ આપી, 9 દાખલાના તો માર્ક્સ આપશે જ નહીં. પહેલા 9 તમે જે અટેમ્પ્ટ કર્યા હશે એના જ માર્ક્સ તમને મળશે. હવે આ પહેલા 9માંથી તમારા કદાચ 2 દાખલા સાચા પડી ગયા હોય અને પાછળનો 10 ને પહેલા 9માંથી કોઈ પણ 2 દાખલા ખોટા થઈ જાય અને પાછળના તમે જે 10મો અને 11મો અટેમ્પ્ટ કર્યો છે ને એ સાચો હોય તો તમને એના માર્ક્સ નહીં મળે. એટલે ખાસ ધ્યાન રાખજો. બેસ્ટ રીતે પહેલાં જોઈ લો કે કયા 9 મને બેસ્ટ આવડે છે એ જ અટેમ્પ્ટ કરો. એક આવા વાતનું આપણે ધ્યાન રાખશું. બીજું, સપોઝ તમારો દાખલો પૂરો થાય છે સેક્શન બીનો 25 નંબરનો. આપણે આને ઇરેઝ કરશું. હું બહુ ધ્યાનથી બધું જ કન્સેપ્ટ શીખવાડીશ. 25 નંબરનો દાખલો છે, તમારા શૂન્ય શોધો ને તમારા 2 શૂન્ય આવી ગયા. સપોઝ x = 2 અને x = 1 આવી રીતે. ઓકે, તો આપણે શું કરશું, જે આપણો જવાબ છે એને વ્યવસ્થિત સ્ક્વેર બ્રેકેટ આપી દઈશું. જેથી આનો શું ફાયદો થાય ખબર, પેપર ચેકરને ધ્યાનમાં આવી જાય કે ભાઈ હા આનો જવાબ છે. અને છેલ્લે એક વાક્યમાં લખી નાખવાનું કે ભાઈ આમ આપેલી બહુપદીના 2 શૂન્ય 2 અને 1 થાય. છેલ્લે આમ કરીને વાક્ય તો લખવાનું ને લખવાનું જ. બરાબર, એટલે આ મિસ્ટેક નહીં કરતા. બીજું, જેમ કે હવે તમે, હું થોડુંક ઇરેઝ કરી નાખું. જેમ કે હવે બીજો દાખલો અટેમ્પ્ટ કરો છો તમે 26 નંબરનો. બરાબર, તો 25મો દાખલો પૂરો થયો હોય એના પછીની 3 થી 4 લાઈન તમે છોડી દો. 2 દાખલા વચ્ચે સેપરેશન આપો થોડું. પછી તમે અહીંયા દાખલો અટેમ્પ્ટ કરો 26મો. હવે 26મો દાખલો છે ને એમાં કંઈક એકમવાળો છે. જેમ કે તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછ્યું હોય અને એનો જવાબ સપોઝ અહીંયા આવે છે 212. તો ઘણા સ્ટુડન્ટ ઉતાવળમાં છે ને 212 લખીને આગળ વહી જાય. આખો દાખલો સાચો હોવા છતાં પણ તમારો અડધાથી લઈને 1 માર્ક્સ કપાઈ શકે. કેમ? કારણ કે તમે પાછળ એકમ લખ્યો નથી. ક્ષેત્રફળ છે તો બધા ડેટા જો તમને સેન્ટીમીટરમાં આપ્યા હોય તો અહીંયા લખી દો સેન્ટીમીટર વર્ગ. બરાબર, અને આ ફાઇનલ જવાબ આવી જાય પછી તમારે આને શું કરવાનું, વ્યવસ્થિત કરી દેવાનું સ્ક્વેર બ્રેકેટ. સ્ક્વેર બ્રેકેટની નીચે અહીંયા તમે જમણી કોર્નરમાં લખી શકો આ આન્સર છે અને પછી આવી રીતે કરીને લખવાનું આમ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 212 સેન્ટીમીટર વર્ગ થાય. બીજા કરતાં પેપર વ્યવસ્થિત બેસ્ટ રીતે પ્રેઝન્ટ કરવું હોય તો આ બધી મેથડ છે યાદ રાખવાની. અને હા કે એક ડોન્ટ જમ્બલ ધ ક્વેશ્ચન, એનો મતલબ એવું થાય છે કે ભાઈ વ્યવસ્થિત સિક્વન્સમાં તો વિભાગ એનો હોય વિભાગ એમાં જ રાખવાનો, વિભાગ બીનો હોય વિભાગ બીમાં જ રાખવાનો. હવે તમે વિભાગ બી અને સેક્શન સીમાં, ચલો લખતા લખતા તમે આવી ગયા સેક્શન સીમાં. હવે ત્યાં તમને અધવચ્ચે યાદ આવે કે મને તો બીનો આવડતો તો લાઈ લખી નાખું, એમ નહીં. તો એવું લાગે ને તો વિભાગ બી પૂરો થાય ને ત્યાં થોડીક તમે 2-3 દાખલાઓ હમાઈ જાય એવી જગ્યા રાખી શકો છો. એટલે જ હું કહું છું હરેક નવો સેક્શન ક્યાંથી શરૂ કરવાનો, નવા પાના ઉપરથી. બરાબર, તો આ ટાઈપની થોડીક મેથડ છે. હવે એક ઈ છે, સપોઝ ઘણા સ્ટુડન્ટને કેવું છે આમ દાખલો લખતા લખતા જો, હા એક પહેલાં આ શીખવાડી દો. મેથ્સનું પેપર હોય ને ત્યારે હંમેશા એક સ્ટેપ પછી બીજું સ્ટેપ આવે ને તો 100 કરવાનું. આવી રીતે આ 3 ટપકા, ભાઈ x² - 2x + 1 = 0. નેક્સ્ટ સ્ટેપ માટે 1 લાઈન લીવ કરીને તમે નેક્સ્ટ સ્ટેપ લખો તો પાછું 100 કરવાનું. ઘણા સ્ટુડન્ટની આદત જ ન હોય, ગમે એમ આડે ધડ પેપર લખે, એવું ન હોય.
બરાબર. આવી રીતે હું તમને મારા રિવિઝન વિડીયો કે ગમે જોયું છે તમે, હું 100 કર્યા વગર ક્યાંય દાખલો ચાલુ કરું જ નહીં, કારણ કે આ મેથ્સનું પેપર પ્રેઝન્ટ કરવાની રીત અને ટ્રીક છે. બરાબર. તો આવી રીતે એક સ્ટેપ પછીનું બીજું સ્ટેપ આવે તો 100, આને 100 કહેવાય કે ભાઈ આના પરથી આવ્યું, આના પરથી આવ્યું. ક્યાંય હવામાં નથી રાખવાના તમારા સ્ટેપને. ડન. બીજું, સપોઝ મને એવું લાગે કે આ મેં ખોટું લખ્યું, તો ઘણા સ્ટુડન્ટ આવું કરશે, એટલી તો હજી 10માં આવી ગયા ને તોય નથી ખબર પડતી. આવી રીતે આમ ચેક કરો, તમે દેખો આમ આખા તમે જ્યારે પેપર ચેકર તમારું આ પેજ ઓપન હોય તો તમને જોઈ શકાશે. સૌથી પહેલાં તો એને મગજમાં યાદ હાઇલાઇટ થઈ ગયું કે આ કેટલું ગંદુ વિયર્ડ લાગે. એના કરતાં તમને એવું લાગે કે ભાઈ આ ગલત છે, તો તમે સ્પેસ ખાલી એના ઉપર એક આવી રીતે લાઈન કરો કે મેમ જ્યારે કે સર જ્યારે ચેક કરતાં ત્યાં પહોંચશે ને ત્યારે જ એને દેખાશે કે ભાઈ આ ખોટું છે. એની જગ્યાએ ઓપ્શન નંબર બી આવે છે, જેનો જવાબ થાય છે πr/θ/180. બરાબર. તો આ પેપર લખવાની ટ્રીક છે. આવી રીતે નહીં. તો આ થઈ મેથ્સના પેપરની વાત. હંમેશા યાદ રાખજો, તમારો જે જવાબ આવે ત્યાં સ્ક્વેર બ્રેકેટ આપવાના, એકમ લખવાનું ભૂલાઈ ન જાય. આ રીતનું છેકછાક વર્ક નથી કરવાનું. એક લાઈન બનાવી નાખજો રફ વર્ક માટે. કદાચ ભૂલ પડે તો સિમ્પલ એક આવી રીતે એની ઉપર ક્રોસ કરી દો કે પેપર ચેક કરતાં ન્યા પહોંચશે ને ત્યારે મેમને દેખાશે આ ખોટું છે, એની બદલાનો આ જવાબ છે અને આને આપી દેશે સાચું 1 માર્ક્સ. ડન. બીજું, કદાચ તમે સાયન્સનું પેપર લખો છો અને SSTનું લખો છો, તો સાયન્સના પેપરમાં તો એકદમ મસ્તીનો તમારે ડાયાગ્રામ બનાવો. જેટલા સવાલમાં પોસિબિલિટી હોય ને ડાયાગ્રામવાળી, આકૃતિવાળી, તો આકૃતિ દોરી નાખો. અને નામકરણવાળી કે ભાઈ આ છે આંખની આકૃતિ, તો વ્યવસ્થિત પ્રોપર આકૃતિ દોરીને નામકરણ આપી દો ને તો નીચેનું બધું વાંચવાય ન બેસે. ઉપરના હાઇલાઇટેડ પોઈન્ટ જ જોઈ લે. બીજું, કંઈક અહીંયાથી ઘણા સ્ટુડન્ટ અહીંયાથી પ્રશ્ન લખવાનું શરૂ કરે, વિજ્ઞાનનો સાયન્સનો, લખ્યા જ જાય. બેસ્ટ એ જ લાગે કે તમે પોઈન્ટ વાઇઝ લખો. એક પોઈન્ટ લખાઈ ગયો, એક લાઈન લીવ કરો, બીજો પોઈન્ટ, એક લાઈન લીવ કરો, ત્રીજો પોઈન્ટ, એક લાઈન લીવ કરો, ચોથો પોઈન્ટ. આવી રીતે જો તમે પોઈન્ટ વાઇઝ પેપર લખશો ને તો મેમને સરને ચેક કરવાની મજા આવે અને તમારો ક્વેશ્ચન વ્યવસ્થિત એને દેખાય. અને ક્વેશ્ચનની અંદર કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવતી હોય જે તમને એમ લાગે કે આ તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે, પેપર ચેકરના નજરમાં આ વસ્તુ તો મારી જાવી જ પડે, તો તમે સપોઝ લખી હોય તો જે ઇમ્પોર્ટન્ટ લાગે ત્યાં નીચે અંડરલાઇન કરી દો. પેન્સિલથી કરી શકો છો. પેનથી લખ્યું હોય ને પેન્સિલથી તમે અંડરલાઇન કરો તો આમ એકદમ વિઝ્યુઅલ ક્લિયર થઈ જાય, તમને દેખાય. તો પેપર ચેકરને છે ને ચેક કરતી વખતે જે તમે અંડરલાઇન કરી હોય ને એ પોઈન્ટ પહેલાં વ્યવસ્થિત દેખાઈ જાય, એટલે ત્યાં આવી રીતે આમ કરેક્ટ કરીને માર્ક્સ તમને આપી દે. બરાબર. તો આ ટાઈપની થોડીક ટ્રિક્સ હોય, આને ફોલો કરો ને તો તમે 80 સુધીના માર્ક્સ આરામથી લાવી શકો. ભલે તમે 70 સુધીનું વાંચ્યું પણ પેપર પ્રેઝન્ટ કરવાનું વ્યવસ્થિત. બીજું એક કન્સેપ્ટ મારે રહી ગયો તમને. મેં કીધું હતું ને, સપોઝ તમને એકય દાખલો બિલકુલ નથી આવડતો તો શું કરશો? જો મારી એક ભૂલ થઈ ગઈ, મારે હજી એક આવું પેપરની પુરવણી અલગ લઈને મૂકી જ દેવી હતી, તમને આઈડિયા આવી જાય. બરાબર ને? સપોઝ એક પ્રશ્ન છે 26મો, તમને બિલકુલ નથી આવડતો 26મો દાખલો, તો પણ તમે આમ અટેમ્પ્ટ કરો. કોઈ પણ 9 હોય ને એમ તમારાથી કોઈ પણ 9 દાખલા ગણવાના હોય, તમારા કોઈ પણ જે 8 જ થયા છે, બરાબર, તમને હવે નથી આવડતો, તો 9મો જે વ્યવસ્થિત થોડો ઘણો આવડતો હોય ને લખો. હવે તમે શું કરશો? સપોઝ તમને એમ કીધું છે કે ભાઈ એક નળાકારની ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે અને એની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે, તો એનું ઘનફળ શોધો. હવે તમને આવડતો જ નથી બિલકુલ ઘનફળનું કે શું કરવાનું. મેં તો આ ઇઝી એક્ઝામ્પલ લીધો છે. તમને બિલકુલ નથી આવડતો તો તમને એટલી તો ખબર પડશે નળાકાર છે, તો તમે શું કરશો? એક નળાકાર દોર નાખશો. ગણિતમાં તો તમે પેનથી પણ આકૃતિ દોરી શકો. બરાબર. તો તમે અહીં લખી દો આવી રીતે કે નળાકાર છે, નળાકારની ત્રિજ્યા આપણને આપી છે તો r બરાબર 15 સેન્ટીમીટર. નળાકારની ઊંચાઈ તમને આપી દીધી છે તો h બરાબર 7 સેન્ટીમીટર. તમને પૂછ્યું છે નળાકારનું ઘનફળ, તો અહીંયા લખી નાખો નળાકારનું ઘનફળ. સૂત્ર આવડતું હોય તો નળાકારના ઘનફળનું સૂત્ર લખી નાખો πr²h. એટલું કરો. સપોઝ તમને એટલા સ્ટેપ તો આવડે છે, ગમે એ દાખલો હોય એટલું તો આવડે જ તે કે ભાઈ આપણને દાખલામાં શું આપ્યું છે ને શું પૂછ્યું છે, એટલું કરી નાખશો ને તો પણ તમને વ્યવસ્થિત સૂત્રનો સાચું કરીને એક્ઝામિનરને 1 માર્ક્સ આપવા પડે. સૂત્રના પણ 1 માર્ક્સ આપવા પડે. આટલા સ્ટેપ કરવાના, સાવ નહીં છોડવાનો. ક્યારેય દાખલો સાવ છોડવાનો નહીં. જેટલા તમને રિક્વાયર્ડ દાખલા કીધા હોય 9 કરો તો 9 તો અટેમ્પ્ટ કરવાના જ. જેટલું આવડે ને એટલું લખો. હવે એક ફાયદો એ પણ થાય આમાં, 1 માર્ક્સ તો તમને મેળો જ મેળો. કદાચ 3 માર્ક્સનો દાખલો હોય તો 1 માર્ક્સ તો મેળો જ મેળો. બીજો એ ફાયદો થાય, કદાચ પેપરમાં આ જ દાખલામાં કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક અથવા તો કંઈક ભૂલ છે
રકમમાં. અને જેટલા સ્ટુડન્ટે એ ભૂલવાળો દાખલો અટેમ્પ્ટ કર્યો હશે, થોડોક પણ અટેમ્પ્ટ કર્યો હશે, એક વાક્યનો નંબર એક દાખલાનો નંબર લખીને થોડુંક પણ લખ્યું હશે, તો પણ એને પૂરેપૂરા માર્ક્સ દેવા પડશે. જો તમે અટેમ્પ્ટ કર્યો હશે તો પૂરા માર્ક્સ મળશે. બરાબર? તો એ ફાયદો તો એ તો લક ઉપર છે. બાકી તમને જેટલું આવડતું હોય, જેટલા ડેટા ગીવન હોય એ લખો, જેટલું આવડતું હોય એ લખો, સાવ છોડવાનું નહીં. હવે ટાઈમ આપણો આવે છે કે તમે સપ્લી બધી લીધી, ફિલઅપ કરવાનું, બારકોડ સ્ટીકર લગાવવાનું, ખાખી બધું વ્યવસ્થિત કરજો, બધી સપ્લિમેન્ટરીને લાઇનમાં વ્યવસ્થિત જોડી દેજો. હજી પણ તમારી પાસે ટાઈમ વધ્યો છે, પેપર પૂરું થઈ ગયું છે, આખું બેસ્ટ રીતે તમે લખી નાખ્યું છે અને થોડોક ટાઈમ છે, તો અહીંયા ત્યાં આગળ પાછળ જોવાની જરૂર નથી, ફાફા નહીં મારવાના. પહેલેથી તમે જોશો કે હું ક્યાં ક્યાં મેં પેપર વ્યવસ્થિત લખ્યું છે કે નહીં. ગણિતનું પેપર હોય તો ક્યાંય મારો એકમ લખવાનો રહી તો નથી ગયો ને, તો બધું આ રીતનું ચેક કરો કે મેં એકમ વ્યવસ્થિત લખી નાખ્યા છે, ક્યાંય છૂટતું નથી ને મારું, એટલે એકમ ખાસ લખજો. અમે ટ્યુશનના પેપર ચેક કરતા હોય, કેટલા બધા સ્ટુડન્ટ એવા હોય કે એકમ ના લખ્યો હોય. 3 માર્ક્સનો દાખલો હોય તો અમે અડધોથી લઈને 1 માર્ક્સ ઉડાડી દેવી. બરાબર? તો એકમ લખવાનું ભૂલતા નહીં. તો જેટલા પણ મારા પર્સનલ એક્સપિરિયન્સ હતા, અમે જ્યારે ભણતા ને પેપર લખતા એના એક્સપિરિયન્સ, અમે જ્યારે પેપર ચેક કરીએ છીએ એના એક્સપિરિયન્સ, બધા મેં આ વિડીયોમાં તમારી સાથે શેર કર્યા છે. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછજો કમેન્ટમાં, એનો હું તમને આન્સર આપીશ ને, અથવા તો નવો એક વિડીયો બનાવીશ. બાકી ઓલ ધ બેસ્ટ, ડુ યોર બેસ્ટ, વ્યવસ્થિત પ્રિપેરેશન કરજો અને મને ભરોસો છે કે બધા સ્ટુડન્ટ પોતાનું પેપર બહુ વ્યવસ્થિત રીતે લખશે. ઓકે, ઓલ ધ બેસ્ટ. એન્ડ હા, કંઈ પણ ચેપ્ટરના રિવિઝન જોવા હોય મેથ્સને લગતા, તો તમે મારી ડિસ્ક્રિપ્શન ચેક કરજો, હું ત્યાં લિંક આપી દઈશ. ઓકે, બાય, ઓલ ધ બેસ્ટ.